બરવાડા પોલીસે અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકોની સામે કરી કડક કાર્યવાહી। બરવાડા શહેર તાલુકા બાદ 10 જેટલા શંકાસ્પદ લોકોની યાદી તૈયાર કરાઈ। પોલીસે અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકોએ સરકારી જમીન ઉપર કરેલા દબાણો અંગે સર્વે કર્યું। અસામાજિક તત્વોએ બેંકોમાંથી નાણાં લઈને પરત ન કરતા હોય તે અંગેની માહિતી એકઠી કરી આગામી દિવસોમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકો સામે કાર્યવાહી શરૂ રહેશે। કામગીરીમાં બરવાડા પોલીસ, પીજીવીસીએલ, નગરપાલિકા, તાલુકા પંચાયતના કર્મચારીઓ જોડાયા। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારશ્રીના આદેશ મુજબ ગુંડા તત્વો તથા અસામાજિક તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી। જે અન્વયે બોટાદ જિલ્લામાં ઉપરી અધિકારીઓના આદેશ અનુસંધાને બરવાડા તાલુકામાં 10 જેટલા તત્વો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી કે જેઓએ 4 કે તેથી વધુ ગુના કરેલા હોય તેમના વિરુદ્ધ બરવાડા પોલીસ સ્ટેશનની ટીમ, પીજીવીસીએલની ટીમ, નગરપાલિકા તથા પંચાયતની ટીમ અને બેંકની ટીમ સાથે મળીને કાર્યવાહી કરવામાં આવી હતી। પીજીવીસીએલની ટીમ સાથે લઈને 10 જેટલા ઇસમો વિરુદ્ધમાં રહેણાંક સ્થળે જઈને વીજ કનેક્શન ગેરકાયદેસર છે કે કેમ તેની ખરાઈ કરવામાં આવી। આ ઉપરાંત નગરપાલિકા તથા પંચાયતની ટીમ સાથે રહીને ગેરકાયદેસરનું દબાણ છે કે કેમ તેની ખાતરી કરવામાં આવી અને આ ઉપરાંત આ ઇસમોએ જો કોઈ શંકાસ્પદ નાણાકીય વ્યવહાર કરેલા હોય તો બેંકમાંથી તેમના વિશે વિગત મેળવવામાં આવી।